વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાધો, પિતા કેક લઈને ઘરે આવતા દીકરાને ફાંસો ખાધેલી હાલતમાં જોયો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે। વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો। ગતરોજ આશુતોષનો જન્મદિવસ હતો, જેથી તેને લઈ પરિવાર ખુશખુશાલ હતો। આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેનો મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા। સાથે સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા। પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા। પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ દિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે આવી ગઈ હતી। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાર્થીએ કયા કારણસર આપઘાત કર્યો એ હાલ અકબંધ છે। પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। હાલ તો એકના એક પુત્રએ જન્મદિવસે જ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે। દિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 16 વર્ષીય આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો। તેની 19 વર્ષીય બહેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે। પિતા મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માંગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈ ઠપકો આપ્યો હોય અને આકરું પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે। જો કે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે।